હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો સવારની શરૂઆત થઈ ગઈ છે અને હું ઉઠી ગઈ છું. બેડ રેસ્ટમાં નાસ્તો આ પહોંચી આવ્યો છે, મારા બેડ ઉપર જ પહોંચી આવ્યો છે. તો એકદમ પડખું ફરાવાતું નથી, કેમ કે ટમીમાં હવે બેબી જેમ ગ્રોથ કરે છે એમ મારાથી એકદમ અચાનકથી સાઈડમાં ફરીને સૂઈ જવાનું પોસિબલ થતું નથી. આખી રાતનું શરીર અકળાયેલું હોય તો ધીમે ધીમેથી પડખા ફરાવવા પડે છે. તો એક સાઈડ સરખી કમ્ફર્ટેબલ થઈને ટમી નીચે ઓશિકાનો સપોર્ટ આપીને આવી રીતે પોઝિશનમાં આવી છું ને મારી નીંદર હજી સરખી પૂરી નથી થઈ. 3:30 વાગે તો નીંદર આવી હતી. પ્રેગ્નન્સીમાં એક આ પ્રોબ્લેમ છે, ઊંઘ નથી આવતી. તો સવારના નાસ્તામાં હતા પરોઠા, દહીં, અથાણું અને ચાય. હું ઓછી જ પીઉં છું, કેમ કે ચાય ઘણી પીવાઈ જાય છે તો એસિડિટીવાળો પ્રોબ્લેમ થઈ આવે છે. તો ચાય હું થોડી જ પીઉં છું. જોઈએ તો પછી બીજી મંગાવી લઉં છું. બને ત્યાં સુધી થોડી અડધી વાટકી ચાય લઈ એને ઠંડી કરીને પછી પીવું છું. એનાથી એસિડિટીવાળો પ્રોબ્લેમ થતો નથી. અને બેડ રેસ્ટમાં જેટલું શરીરને સાચવવું પડે છે એ પ્રમાણે માતાજીની દયા છે કે એસિડિટી, વોમિટિંગ જેવો પ્રોબ્લેમ મને થવા નથી દીધો. એટલી આપણા ઉપર કૃપા છે એમની. તો બસ આ જ રીતે નાસ્તો, જમવાનું અને સાંજનું ભોજન બધું આ રીતે જ, આ સ્ટાઇલમાં જ હમણાં કરવું પડે છે, કેમ કે ઊભા થઈને પોસિબલ થાય એમ નથી. તમે કહેશો તો ડૉક્ટરે મને શું ના કીધી છે એના ઉપર એક વિડીયો બનાવી દઈશ કે બેડ રેસ્ટમાં શું મને સખત મનાય છે. તો આવી રીતે જ હું જમું છું. એના પછી દવા બધું પતાવીને બપોરના ભોજનમાં દાળ ભાત, શાક છે દૂધીનું, રોટલી છે, ગોળ છે અને દહીં છે સાથે. પણ મેં બધું જ નહોતું ખાધું, કેમ કે ભૂખ જ એટલી લાગતી નથી સૂતા અને ખાવા જઈએ બેબી માટે કરીને તો પણ પૂરું ખાઈ નથી શકાતું. તો આમાંથી દાળ અને ભાત મારાથી ખવાના નહોતા. બસ 2 રોટલી અને થોડું શાક અને 3 ગોળના ટુકડા પડ્યા છે, એમાં નાના 2 ટુકડા ખવાના હતા. અને છાશ મેં અડધો ગ્લાસ પીધી હતી. દાળ ભાત મારાથી ખવાના જ નહીં. બધાને એવું થતું હશે કે ખબર નહીં, હાલતા ચાલતા હોય એને તો થોડી પણ ભૂખ લાગે. મને આ જ સ્થિતિમાં ખાવું અહીંયા પોતને મેળે પચે અને જબરદસ્તી ખોરાકને કન્ઝ્યુમ કરવો પડે તો જેટલું ખવાતું હોય એટલું જ ખવાય. મારી જે પોઝિશન છે હમણાં સૂવાની, એમાં પગ ઊંચા અને માથાનો ભાગ છે એ નીચાણવાળા ભાગમાં હોય છે, એટલે જોરેથી ખાવા જાઉં છું તો પણ મેળ પડે એમ નથી, કેમ કે લિક્વિડવાળું વધારે ખવાઈ જાય તો બધું જાણે પાછું આવી જાય ને એમ થાય છે. તો એના માટે કરીને હું જેટલું ખવાય એટલું જ ખાઉં છું. જોરેથી મારી જાતને ફોર્સ નથી કરતી. બસ દાળ ભાત ટેસ્ટ કર્યા અને પછી શાક ને રોટલી એ ખાઈ લીધું. મને તો એવી ઈચ્છા હતી કે હું યુટ્યુબમાં વિડીયો બનાવીશ તો પરફેક્ટ લોકેશન ઘરની કે કોઈ બી એવું એંગલ લઈશ જે બેકગ્રાઉન્ડ સરસ હોય અને બેઠા તમારી જોડે અઢળક પ્રેગ્નન્સી જર્ની વિશે મારા એક્સપિરિયન્સ શેર કરું. પણ હવે એમ થાય છે કે બેડ રેસ્ટમાં મારો ટાઈમ જતો નથી અને કાલ કરે સો આજ કરે એમ સમજીને શરૂઆત મેં હવેથી જ કરી નાખી છે. જ્યારે આપને ડૉક્ટર પરમિશન આપશે
બેબીના જન્મ પછી, ત્યારે પણ આપણે વિડીયો સારા તમારા સામે ફેસ ટુ ફેસ બેસીને બનાવીશ જ. પણ હમણાં મારી જર્ની શેર કરવી છે, એટલે હું કેવી રીતે મારું બધું દિવસનું કામકાજ કરું છું એ બતાવવા માટે વિડીયો થોડા ઉતારવાની કોશિશ કરું છું. અને સાચું કહું ને તો ટાઈમ નથી જતો બિલકુલ. ફોનમાં બધાને એમ થાય ફોન જોઈને ટાઈમ જાય, પણ સતત માણસ એક જ જગ્યાએ 24 કલાક સુઈ કરીને કેટલો ફોન જોઈ શકીએ. ફોનમાં પણ વાત કોઈના જોડે કરવી હોય તો થોડીક વાર જ મજા આવે છે. કન્ટિન્યુ મારાથી ફોનમાં નથી વાત થતી કે નથી ફોન જોવાતો, તો પછી મને આ સારું લાગ્યું કે હું વિડીયો બનાવું, તો મારી આ જર્નીના અમુક મોમેન્ટ પણ કેપ્ચર થઈ જાય કે અમે આખો સમય પણ પસાર કર્યો. એના પછી સાંજે 4 વાગે આ બધી આઈટમ છે તળેલી છે, ઘરના તેલમાં તળેલા ફ્રાઈસ છે. ચાયમાં મેં એ થોડા ખાધા હતા, કેમ કે બપોરે ખાવાનું એટલું ઠેકાણું હતું નહીં, તો ઊંઘીને ઉઠી તો થોડી ભૂખ હતી, તો નાની ભૂખ માટે મેં આ થોડા ખાઈ લીધા ફ્રાઈસ. આ ફ્રાઈસમાં પીળા કલરના જે દેખાય છે કુરકુરે અને ટ્રાયેંગલવાળા એ ખાધા હતા, અને વેફર સાઈઝ દેખાય છે એ મેં નહોતા ખાધા. એ પણ મારાથી ખાવાના એટલા જ ખાધા હતા. ચાય ભેગું તો ચટપટું ખાવાનું સાંભળે જ છે. મેં ઘણા મહિનાથી બહારનું ખાધું જ નથી. પ્રેગ્નન્સી પહેલાંના 3 મહિનાથી બહારનું ખાવાનું મારું બધું બંધ જ હતું. ઘરે પણ લસણ મરચાં, ગરમ મસાલા કે વધારે પડતા ચટોરા ખાવાનું બધું મને મનાઈ હતી, કેમ કે મને થાઇરોઇડ હતો. થાઇરોઇડમાં બધી જ કેરી કરવાની કીધી હતી. બહારનું ખાવાનું, હોટલનું પેકેટ ફૂડ બધું બંધ જ હતું. હવે હું આટલા મહિના પસાર કરીને એ સ્ટેજ ઉપર છું કે મને સાંભળે છે ખાવાનું, અને ક્રેવિંગને રોકી નથી શકતી, તો થોડી ખાઈ લઉં છું. પેટ ભરીને નથી ખાતી, પણ મન મારું એના કરતાં થોડું ખાઈ લેવું બેસ્ટ એમ સમજીને થોડું ખાઈ લઉં છું બહારનું. અને આજે તો પાણીપુરી ખાવાનું અંદરથી બહુ મન થાય છે, તો આજે વિચાર કરું છું મગાવવાનું, મળી જાય તો પાણીપુરી. કેમ કે ટાઈમ એટલો થઈ રહ્યો છે 5-5:30 પછીનો, કે અમુક ટાઈમે પાણીપુરી ઉપર મસાલો પતી જાય તો નિરાશ થવું પડે. તો જોઈએ, હવે વાત કરીશું કે મગાવી દો તો પાણીપુરીનો ટેસ્ટ કરીશ અહીંયા. પછી મેં પાણીપુરી મગાવી હતી, તો મેં અને મારા જેઠાણીએ પાણીપુરી અહીંયા ખાધી. ખાલી મન મારવા સારું કરીને 10 પૂરી હતી. અને અહીંયા એવું થયું ને કે પાણીપુરીમાં મારે પૂરી મસાલો જ ખાવાનો વારો આવ્યો, કેમ કે ક્યાંક ને ક્યાંક પૂરીમાં હોલ કે ક્રેક હતા, તો પાણી ટકતું જ નહોતું પૂરીમાં. તો મારે પાણીપુરીમાં જોલ એમ થઈ ગયો કે પાણીપુરીમાં પાણીની જ મજા હોય, જે રિયલ ટેસ્ટ હોય પાણીનો જ હોય. તો પણ પાણીમાં એમને ડબોડીને ખાધી. કેમ કે મોટાભાગની પૂરી બધી ક્રેક જ આવી હતી, તો મસાલો ભરપૂર દીધો હતો, પણ પૂરીમાં ભાઈ છે ને ગોલમાલ કરી ગયો. પણ હવે કાંઈ નહીં, આપણા મનને મારવા માટે મળી ગઈ ને એ મહત્ત્વનું છે. આમ તો પ્રેગ્નન્સીમાં વ્લોગ બનાવવા મન તો થાય કે બધા જ સારા મોમેન્ટને કેપ્ચર કરી દઈએ, પણ આ ટાઈમ જ એવો હોય છે કે આપણને કંઈક નવું કરવું હોય તો કરી ના શકાય. શરીર થાકી જાય, કંઈક શરીર સાથ ના આપે, કંઈક મૂડ એવો ગજબ હોય
કંઈક આપણા શરીરમાં એવું કંઈ થતું હોય જે આપણે પોતાને ખબર ના પડે, કંઈક ઇમોશનલ થઈ જવાય. ઘરમાં એમ થાય બધાને કે આને શું થયું છે, તે મન ઉદાસ છે, પણ અમુક ટાઈમે એવું ઇમોશનલી એવો આવી જ જાય એટલો ટાઈમ કે આપણે ઇમોશનલ થઈ જઈએ અને કોઈને કહી ન શકે કે આપણે કઈ વાતમાંથી આંખો ભરાઈ આવી. મને એવું થાય છે કે માતૃત્વના એક્સપિરિયન્સમાં બીજાને પણ આવું થતું હશે. મને કાંઈ ખબર નથી. તમારી જોડે આવું થતું હોય તો મને જરા જણાવજો કમેન્ટ કરીને કે તમને પણ આવું થાય છે. અમુક ટાઈમે રોવાઈ જાય, અમુક ટાઈમે ચિંતા થઈ આવે ઘણી બધી, શું થશે ને અમુક ટાઈમે પાછું એમ ભગવાન ભરોસે પણ થઈ જાય કે જે માતાજી કરે એ સાચું. અહીંયા મારાથી ઊભું થવાય એમ છે નહીં, તો પાણીપુરીની આપણે મજા લીધી અને પાણીપુરી ખાઈને હવે એમ સાંજનું જમવાનું નહીં ખપે. હવે પછી જમવાની ઘણી ઈચ્છા તો હતી નહીં, પણ દવા ખાવાની હોય છે અને સૂતા એટલી ભૂખ નથી લાગતી. તો મને ડૉક્ટરે કીધું છે કે પોષણ મહિના પ્રમાણે બેબીનું પોષણ એટલું છે નહીં, તો મારે ભૂખ હોય કે ના હોય અમુક દવા એવી દીધી છે જે ખાવા માટે ને એને શરીરમાં એડજસ્ટ કરવા માટે. ખાવાનું મન ના હોય તો પણ ખાવું જ પડે છે. તો પૌવા અને ચાય થોડું ખાઈ લીધું. સાકરટેટી અને મોસ્ટલી બજારમાં તો લીલા કલરની જ આવે છે. બજારમાં તો લીલા કલરની જ આવતી હોય છે, પણ આ સાકરટેટી કંઈક અલગ જ છે. આ મારા હસબન્ડ બારે આને કટ કરી હતી બધાને ખાવા હારું, તો મારા હારું લઈ આવ્યા. અને આ એ સાકરટેટી છે જે પ્રેગ્નન્સીની શરૂઆત હતી ત્યારે મેં આના બીજ વાવ્યા હતા ને આ ઉગી હતી. તો 7 થી 8 ઇંચ જેટલો આનો જે છોડ હતો એ થઈ રહ્યો હતો, એટલો જ મેં એને ઉછળતો જોયો છે. એના પછી તો મારા બેડ રેસ્ટ આવી ગયા. એના પછી મારાથી આને પાણીને એવું સિંચાણું નથી. અને આજે આ તૈયાર પણ થઈ ગઈ ઓર્ગેનિક. અને મને બહુ ખુશી થાય છે કે મેં કંઈક વનસ્પતિ વાવી અને સારી રીતે ઉગીને મોટી થઈ. ઓર્ગેનિક છે અને મસ્ત થઈ છે. મારા આંગણામાં વાવી છે. મારાથી હમણાં ઊભું થઈ શકાય એમ છે નહીં. જ્યારે પણ ઊભી થઈશ ત્યારે હું તમને મારા આંગણામાં બતાવીશ. આ તો હું કોઈને કહીશ કે નાનો વિડીયો ઉતારી અને મારી વાવેલી સાકરટેટીનો બનાવી તો તમારા જોડે શેર કરી શકું. મીઠાશ થોડી ઓછી છે, પણ ખુશી એ વાતની છે કે દવા વગરની છે, ઓર્ગેનિક છે.